આજે ધ્યાન ખાસ એ રાખવું જોઈએ કે પશુઓનું, ખાસ પક્ષીઓનું એટલા માટે ધ્યાન રાખવું પડે કે આજે ઘણી વખત આપણી મજા માટે કોકનો જીવ જતો રહે છે, કોકનો પરિવારને મળતા વિખોડો થઈ જાય છે, તો એ ખૂબ ધ્યાન રાખવું પડે. પ્લસ બીજી વાત કે આજનો દિવસ એટલો મોટો દિવસ કહેવામાં આવે છે કે આજનો દિવસ જે ધર્મ કરશે, જે દાન કરશે, એ ભગવાનના દરબારમાં લખાય છે. મારું માનવું એવું છે. જી, ગીત ગાતા ગાતા પતંગ ચગાવી હોય તો કયું ગીત ગાઓ? ગીત તો જેમ અત્યારે વાગી જ રહ્યું છે, મારો ટાર્ગેટ હવે ઇન્ટરનેશનલ છે. જેમ કે મારું હોલિવૂડના ગીતો અત્યારે મારું ટાર્ગેટ છે. અત્યારે હોલિવૂડના ગીતો જેમ કે ઇંગ્લિશ ગીતો હું ટ્રાય કરી રહ્યો છું, એ વાગે છે. मार्केट में वैल्यू है प्रोफेशनल, नेशनल नहीं डॉन इंटरनेशनल. मार्केट में वैल्यू है प्रोफेशनल એટલે મારો ટાર્ગેટ ઇન્ટરનેશનલ છે. અત્યારે ઇન્ડિયાથી માંડીને બધા જેટલા બી ગીતો મારા જે ચાલ્યા, જેમ કે ડબ્બે પે ડબ્બા ડબ્બે મેં આલુ, દિલ મેં રહેને વાલી દીકલી હે ચાલુ, ચાંદવાલા મુખડા લેકે, જે આખા ભારતમાં ચાલ્યું. હવે ટાર્ગેટ બીજો છે, તો ભગવાનની કૃપા થાય, મહાદેવ જે કૃપા કરી છે એવી સતત કૃપા રાખે તો મજા જ કરશું. ભારતમાં ચાલ્યું એ ગીત સંભળાવશો? जी. अरे चांद वाला मुखड़ा लेके ना चलो बाजार में, मेकअप वाला मुखड़ा लेके ना चलो बाजार में, एक पागल प्रेमी हो गया कायल तेरे प्यार में. जी. બીજું કોઈ ગીત કે જે ગુજરાતીઓને સ્પર્શે? માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તોય નહીં બને રોણી રોણી. શું લાગે છે આજે અનેક પતંગો કપાય છે, ધાબા ઉપર જુઓ છો, કિલકિલારી કરો છો, એવા સમયે એવું ગીત ગાવું હોય તો કયું ગીત? અરે ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય, કપાઈ ગયો પતંગ મારો, ઉડી ઉડી જાય, કપાઈ ગયું. જે જ્યારે આ ગીત ગવાયું છે, ઉડી ઉડી જ્યારે પણ બીજાનું ગીત ગાવાનો ટ્રાય કર્યો છે કે મારા સિવાય, મેં ટોટલ 500 ઉપર ગીતો ગાવ્યા છે, ટોટલ મારા 3000 ગીતો છે, પણ જ્યારે મેં ગીત ઉડી ઉડી ગાયું છે ને, જેમ કે માનસી ગાયું તો પતંગ કપાઈ ગયું, મેં ગાયું તો કપાઈ ગયું. આ ગીત નથી સારું. જી. અને તમને જે ગમતું હોય એ ગીત આજે ગાવું હોય તો કયું ગીત ગાઓ? મારું ફેવરિટ છે ઓલવેઝ, કેમ કે ઘણા બધા એ 150 મિલિયન છે, એટલે કે 150 મિલિયન છે, જે પહેલી ચેનલનું પહેલું ગીત હતું. આજ હવ કોઈનો દહકો આયો મારી માં, હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ સમય લાય મારી માં, મારો પણ દહકો લાય મારી માં. એ અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ના. આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માં, તારી મારી આબરૂનો સવાલ મારી માં. હવે હોલિવૂડમાં એન્ટ્રી કરાય મારી માં, જસ્ટન બીબર ટોમ ક્રૂઝનો રેકોર્ડ તોડાય મારી માં. જાણીતા ગુજરાતી સિંગર હતા દેવ પગલી, તેઓ એન્જોય કરી રહ્યા છે ઉત્સાહ ઉમંગ સાથે પતંગ ઉત્સવનો પર્વ જે છે તે મનાવી રહ્યા છે. ને આ જ રીતે અત્યારે હાલ એમની પતંગ કપાઈ ગઈ છે, પરંતુ ઉત્સાહ ઉમંગ એટલો જ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.